શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વાતાવરણમાં પલટો આવતા સવારે અમુક વિસ્તારોમાં છાંટા. શહેરમાં રસ્તાઓના રેસ્ટોરેશન કામનું નિરીક્ષણ કરતા મ્યુનિસિપલ કમિશનર. સરકારી શાળાઓનું ટ્રાન્સપોર્ટેશન ઠપ થતા વાલીઓ પરેશાન. અને વ્યાજખોરોએ ધમકી આપતા પાણી પુરવઠા બોર્ડના કર્મચારીનો આપઘાતનો પ્રયાસ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢના વાતાવરણમાં પલટો આવતા સવારે અમુક વિસ્તારોમાં છાંટા વરસતા લોકોએ રાહત અનુભવી હતી. સોમવારથી ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ સર્જાય છે, પરંતુ મેઘરાજાની પધરામણી થતી નથી. આ દરમિયાન આજે સવારે 9 વાગ્યા પછી જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના પગલે હળવા વરસાદના છાંટા વરસતા થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ મેઘરાજાએ જમાવટ નહીં કરતા ફરી બફારાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. દિવસ દરમિયાન મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેની સાથે ઉકળાટ અને બફારો વધતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
જૂનાગઢમાં મોહરમ તહેવારને લઈને કલેક્ટર કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી પવિત્ર મોહરમ તહેવારની શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવણી થઈ શકે તે માટે જૂનાગઢ કલેક્ટર ઓફિસ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિવિધ શાખાના સરકારી અધિકારીઓ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને મોહરમના તાજિયા કમિટીના બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલા સેજવાડાના પીરઝાદા સ્ટેટના વંશજ અને સેજની ગાદીના ગાદીપતિ બાપુ સૈયદ મુખ્તાર કાદરીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં સેજની આ વંશ પરંપરાગત પ્રથા છેલ્લા 350 કરતાં પણ વધુ વર્ષોથી અવિરત ચાલી આવે છે. દર વર્ષે મોહરમ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા આવી સમીક્ષા બેઠક બોલાવવામાં આવે છે. તેમણે આ વર્ષે પણ ટ્રાફિક વ્યવસ્થા, રસ્તાઓનું સમારકામ, રખડતા પશુઓનું નિયંત્રણ તેમજ લાઇટિંગ જેવી જટિલ સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર અને સ્થાનિક આગેવાનોએ સમગ્ર જૂનાગઢવાસીઓને શાંતિ, ભાઈચારો અને સદભાવના સાથે મોહરમની ઉજવણી કરવા અપીલ કરી હતી. મારું નામ સૈયદ મુખ્તાર કાદરી. અમે સેજવાડા છીએ, જે પીરજાદા સ્ટેટથી બિલોંગ્સ કરીએ છીએ અને આ સેજની વંશ પરંપરા અમારી ઘણા 350 વર્ષથી ચાલે છે અને દર વર્ષે કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર આ મિટિંગ બોલાવવામાં આવે છે મોહરમની. અને મોહરમના જે અમારા જટિલ પ્રશ્નો છે, જેવા કે ટ્રાફિકના, રસ્તાના, પછી જે પશુઓ નીકળે છે, પછી લાઇટિંગની પ્રોબ્લેમ આવે છે, એ બધા અમને સાથ સહકાર બધા ડિપાર્ટમેન્ટ આપે છે ને બહુ શાંતિથી ને કોમી એકતાની સાથે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા એક સાથે મળી ને આ વંશ પરંપરા છે, આપણો એક જૂનાગઢનો ઇતિહાસ છે અને આદિકાળથી ચાલ્યો આવે છે ને ચાલ્યો આવશે બરાબર ને. આ અમે બધા ભેગા થઈને હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા ભેગા થઈ અને અમારી બટુકભાઈની જે સમિતિ છે, એકતા સમિતિ, એનો ઘણો અમને સપોર્ટ છે અને દરેક તાજિયાવાળાને, દરેક મુસ્લિમ સમાજના લોકોને એમનો સપોર્ટ છે અને અમે બહુ સારી રીતના મોહરમનો તહેવાર ઉજવે છે અને અમને ગવર્મેન્ટ તરફથી અને કલેક્ટર સાહેબ તરફથી બધો સાથ સહકાર મળે છે. કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી હતી. જે મોહરમ સબબ જે અમારી સમસ્યા હતી કલેક્ટર સાહેબે સાંભળી હતી અને તમામ સમસ્યાનો એમ કે ઉકેલ કરશું. આ તહેવાર છે એક રાષ્ટ્રીય તહેવાર છે, એ કોઈ કોમ એકનો નથી. આખા દેશમાં મોહરમ ઉજવવામાં આવે અને હું તમામ લોકોને અપીલ કરું છે કે પરંપરા મુજબ એમ કે જૂનાગઢની અંદર કોમી એકતાના નામ ઉપર દરેક તહેવાર ઉજવાય. આ પણ તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ બે સાથે મળી અને મોહરમનો તહેવાર ઉજવી અને જે આપણી પરંપરાનો જે ઇતિહાસ છે કોમી એકતાનો, એ જાળવી રાખે એવી હું અપીલ કરું. શહેરમાં રસ્તાઓના રિસ્ટોરેશન કામનું મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષા ઋતુને ધ્યાને રાખીને પ્રી મોન્સૂન કામગીરી અને શહેરના વિવિધ વિકાસ કામોને વેગ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે કમિશનર પ્રભવ જોશી દ્વારા વોટર વર્ક્સ શાખા અંતર્ગત ચાલતા વિવિધ પ્રકલ્પો જેમ કે વોર્ડ નંબર 7 અને 12માં ભૂગર્ભ ગટરના ચાલતા કામોના લીધે જે રસ્તાઓ તૂટેલા છે તેના રિસ્ટોરેશન એટલે કે પુનઃનિર્માણની કામગીરી, સીસી પેચવર્ક તથા નવા રોડના નિર્માણ કાર્યોની પ્રત્યક્ષ સમીક્ષા કરી નિરીક્ષણ કર્યું હતું. વર્ષા ઋતુ દરમિયાન નાગરિકોને વાહન ચલાવવામાં કે આવવા જવામાં કોઈ મુશ્કેલી ન પડે અને પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે હેતુથી ટીંબાવાડી વિસ્તારમાં આવેલા વોકડા સફાઈ કામગીરી તથા રોડ રસ્તાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ વિકાસ કામો વર્ષા ઋતુ પહેલા યુદ્ધના ધોરણે અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી ટેકનિકલ તેમજ સુચારુ આયોજન માટેનું મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કમિશનર પ્રભવ જોશી દ્વારા જણાવ્યું હતું કે વર્ષા ઋતુ પહેલા તમામ રોડના રિસ્ટોરેશન અને પ્રી મોન્સૂન સફાઈ અભિયાન વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. સરકારી શાળાઓનું ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થતા વાલીઓ પરેશાન થયા છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને 10 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં સરકારી શાળાઓની ટ્રાન્સપોર્ટેશન સેવા સંપૂર્ણપણે ઠપ થયાના વાલીએ આક્ષેપ કર્યા છે.
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી પ્રાથમિક શાળા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ હોવા છતાં સરકારી તંત્રની ઘોર આળસ અને નબળા આગોતરા આયોજનને કારણે નિર્દોષ વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. શાળાઓ ખુલી ગઈ હોવા છતાં હજુ સુધી વાહનોની કોઈ વ્યવસ્થા ન થતા નાના બાળકોના શિક્ષણ અને સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. શાળામાં બસ સુવિધા બંધ હોવાને કારણે વાલીઓએ ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના માસૂમ બાળકોને વહેલી સવારે શાળાએ મૂકવા જવા માટે અને બપોરે શાળા છૂટે ત્યારે પરત લેવા જવા માટે વાલીઓએ રોજની અંદાજે 500 રૂપિયા જેટલી દૈનિક રોજગારી ગુમાવવી પડે છે. વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવ વધારા વચ્ચે સામાન્ય પરિવારના નોકરિયાત અને શ્રમિક વર્ગના લોકો આ મોટું આર્થિક નુકસાન વેઠવા મજબૂર બન્યા છે. ઝાંઝરડા રોડ વિસ્તારના વાલી નિલેશભાઈ દેવાણીએ જણાવ્યું હતું કે તેમનું બાળક છેલ્લા 2 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યું છે. ગયા વર્ષે શાળામાં ટ્રાન્સપોર્ટેશન અને બસની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ આ વર્ષે ખબર નથી કેમ વેકેશન પૂરું થઈને શાળાઓ ખુલી ગયાના 10 દિવસ પછી પણ બસ સેવા શરૂ કરવામાં આવી નથી. જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડવામાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તેમના ધોરણ અને કિલોમીટરના નિયમોને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે મંજૂરી આપવામાં આવતી હોય છે. જૂનાગઢ જિલ્લામાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ આ સરકારી ટ્રાન્સપોર્ટેશન યોજનાનો લાભ લેવાના છે. આ તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશનની વહીવટી મંજૂરી જિલ્લા કક્ષાએથી આપી દેવામાં આવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમામ બાળકો માટે આ વાહન સેવા શરૂ થઈ જશે. મારું બાળક 2 વર્ષથી અહીંયા અભ્યાસ કરે છે. દર વર્ષે ગયા વર્ષે તો બસની સુવિધા હતી. આ વર્ષે ખબર નથી કેમ વેકેશન ચાલુ થયું, શાળાઓ ખુલી, વેકેશન પૂરું થયું, શાળાઓ ખુલી, હજી 8-10 દિવસ થયા, હજુ સુધી બસની સુવિધા ચાલુ કરવામાં આવી નથી. હવે આપણે ક્યાંય કામ ધંધે હોઈએ, સવારમાં પહેલાં તો મૂકવા આવવા 8 વાગે, ત્યારબાદ અત્યારે કામ ધંધો મૂકી ધંધા રોજગાર પાડી અને તેડવા આવવા. હવે પ્રશ્ન ઘણા છે સાહેબ કે અત્યારે આ બાળકો આપણે જોઈએ છીએ કે આવા નાનું બાળક છે, ક્યારેક વહેલા મોડા થઈ ગયા, કોઈ રોડ ક્રોસ કરતા કે ભૂખું થાય, કંઈથી નીકળી જતા અકસ્માત થાય, એટલે ઘણા પ્રકારના ડર છે. અને કોણ જાણે કેમ લગભગ જૂનાગઢની તમામ મારા સોર્સ દ્વારા તમામ શાળાઓમાં માહિતી મેળવી, હજી સરકારી શાળાની કોઈ પણની બસ સુવિધા ચાલુ નથી થઈ. એટલે વહેલામાં વહેલી તકે આ તમામ બાબતોના નિવેડ આવે એટલી જ સરકારશ્રીને પ્રાર્થના કરીએ છીએ, જેથી કરીને વાલીઓ પણ પરેશાન ના થાય અને બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને. સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં અગવડતા ન પડે એ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એમના ધોરણ વાઇઝ અને કિલોમીટરની ડેફિનેશનને ધ્યાનમાં રાખી અને મંજૂરી આપવામાં આવતી હોય છે. જેમાં જૂનાગઢમાં બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીમાં અંદાજિત 3827 વિદ્યાર્થીઓ આનો લાભ લેનાર છે. આ તમામ વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશનની મંજૂરી આજરોજ સવારે જ અત્રેથી આપી દેવામાં આવેલ છે અને આવતીકાલથી તમામ આ બાળકોનું ટ્રાન્સપોર્ટેશન શરૂ થઈ જવાનું છે. એ જ રીતે ધોરણ 9 થી 12માં પણ ટ્રાન્સપોર્ટેશનની મંજૂરીની તમામ દરખાસ્તો મંગાવી લેવામાં આવેલ છે, જેમાં ખોટા પ્રમાણપત્રો જે છે એ આજે મંગાવી અને આવતીકાલ સુધીમાં આની પણ તમામની મંજૂરીઓ અત્રેથી આપી દેવામાં આવશે અને એમાં અંદાજિત 1365 જેટલા વિદ્યાર્થીઓ છે એ 9 થી 12 ધોરણના એ ટ્રાન્સપોર્ટેશનનો લાભ લેવાના છે. ટ્રાન્સપોર્ટેશનની આ વ્યવસ્થામાં પ્રાથમિકના વિદ્યાર્થીઓ છે તો એમાં ટ્રાન્સપોર્ટેશનનો લાભ લેનાર વિદ્યાર્થીને એક વિદ્યાર્થી દીઠ 600 રૂપિયા સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે અને 9 થી 12 ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એક વિદ્યાર્થી દીઠ 800 રૂપિયા ચૂકવવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશનની મંજૂરી છે અત્રે જિલ્લા કક્ષાએથી આપવામાં આવે છે અને ટ્રાન્સપોર્ટેશન માટેનું જે વ્હીકલ છે એ એસએમસી કક્ષાએથી એસએમડીસી કક્ષાએથી ત્યાં શાળા દ્વારા રખાતું હોય છે અને આ વ્હીકલમાં બાળકોને ટ્રાન્સપોર્ટેશન માટે સુવિધા અપાતી હોય છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી દ્વારા નરસિંહ મહેતા સરોવરની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સરોવર ખાતે કાર્યરત ગુજરાત રાજ્યના સૌપ્રથમ મોડ્યુલર બેઝડ 2.5 MLD ક્ષમતાના ઇન્સિટુ બાયો રેમિડિયેશન પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ મુલાકાત દરમિયાન કમિશનરે પ્લાન્ટની કામગીરી, તેની તકનીકી ક્ષમતા અને સરોવરના પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા અંગે સંબંધિત અધિકારીઓ તેમજ એન્જિનિયરો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. પ્લાન્ટની કાર્યક્ષમતા વધુ સુદૃઢ બનાવવા અને નરસિંહ મહેતા સરોવરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તેમણે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત શહેરના વિકાસ કાર્યોની સમીક્ષાના ભાગરૂપે કમિશનર દ્વારા જોશીપુરા ઓવરબ્રિજની પણ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. સોમવારના રોજ વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા વિસાવદર તાલુકામાં વસતા વિધવા બહેનો, વિધુર ભાઈઓ અને દિવ્યાંગ મા બાપના શિક્ષણ લેતા દીકરા દીકરીઓને મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે ચોપડા, બોલપેન, પેન્સિલ સહિતની શિક્ષણ કીટ આપવામાં આવેલ હતી, જેનો બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ તકે મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંત ખુહા, માર્ગદર્શક રમણીક દુધાત્રા, ગણપત બાપુ ગોસાઈ, પત્રકાર શ્યામ ચાવડા, પારુલબેન પટેલ, જ્યોત્સનાબેન ગઢિયા સહિતના સેવાભાવીઓ હાજર રહ્યા હતા. મારું નામ રમણીક દુધાત્રા. આજ રોજ અમે વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા દર વર્ષે વિસાવદર તાલુકામાં વસતા વિધવા બહેનો, વિધુર ભાઈઓ, દિવ્યાંગ લોકો
ગામના દીકરા અને દીકરીઓ અભ્યાસ કરે છે, જેમને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ આપીએ છીએ. એના ભાગરૂપે આજે પણ અમે એવા ઘણા બધા પરિવારોના દીકરા દીકરીઓને 3 ચોપડા, 3 બોલપેન, 3 પેન્સિલ, 1 ચેક ક્લબર, 1 સંચો, 1 થેલી અને 1 પોકેટ સહિતની શૈક્ષણિક કીટ આપેલ હતી, જેમાં મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલન ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ ખોહા, ગણેશ બાપુ ગોસાઈ સહિતના લોકોએ સહેમત ઉઠાવેલ હતી. માંગરોળના શેરિયાજબારા બંદર વિસ્તારમાં ખૂટિયાએ 4 થી 5 લોકોને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું અને એક ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થતા તેમને પ્રાથમિક સારવાર બાદ ઘરે રજા આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખાતે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ઘટતું કરવા માંગ કરી હતી. સાહેબ, અત્યારે કારણ કે બારા ઉપર ખૂટિયાનું તરસ બહુ છે, બરોબર. અત્યારે કંઈ નહીં તો 2 કેસ તો ત્યાં સરકારીમાં છે. એક તો ઓફ થઈ ગયું ને બીજી બેનને બી ખૂટિયા બહુ માર્યા, લુગડા બુગડા બધી આમ ફાડી નાખ્યા ને એવી રીતના કંઈ ઘટના નથી. એટલે ખૂટિયાનું બારા પર તરસ બહુ વધારે છે, એટલે સરકાર એમાં થોડુંક ધ્યાન આપે. અમારા બચ્ચા ભાઈઓ બધા ફરતા અત્યારે લગ્નગાળો ચાલુ છે, એમાં પબ્લિક બહુ વધારો છે, એમાં ખૂટિયાનું બહુ વધારે તરસ છે. એટલે સરકાર આમાં થોડુંક ધ્યાન આપે ને અમારા જો કર્મચારી છે એ બી અત્યારે થોડુંક ધ્યાન આપે એમાં. ને આવી ઘટના કંઈક બહુ ઝાઝા ભેગી થઈ ગઈ. આમાં કાયદેસરની અધિકારીઓ આપણા કાયદેસર આમાં કાર્યવાહી કરે ને એમાં પૂરો સપોર્ટ, પૂરો ધ્યાન આપ્યો. અત્યારે 4 થી 5 માણસોને ઈજા પહોંચી ગઈ. અત્યારે હાલમાં સરકારીમાં એક તો ઓફ થઈ ગયા, એક બેનને અત્યારે કેસો થઈ ગયા, બીજા બાળકો પર બીજા 2-3 કેસ એ લોકોને મૂઢમાર મારી દીધું. બહુ નુકસાન મોટો કે ઝાડુ ફાડી નાખે. પછી ઓલા અમારા ચકલા ઉપર જ્યાં કેટલી 40-50 ગાયો આવીને બેસે, એટલે ચકલા ઉપર અમારો હનુમાનજી ધાર્મિક જગ્યા છે, જ્યાં બી બહુ નુકસાન મોટો કરે. વ્યાજખોરોએ ધમકી આપતા પાણી પુરવઠા બોર્ડના કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કેશોદમાં વ્યાજખોરો બેફામ બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વ્યાજખોરોએ ધમકી આપતા પાણી પુરવઠા બોર્ડના કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. વ્યાજ સહિતના પૈસા આપવા છતાં વધુ પૈસાની વ્યાજખોરોએ માંગણી કરતા કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. કર્મચારીએ સુસાઇડ નોટ લખી મરી જવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે પરિવારજનોએ જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. મારું નામ રવિભાઈ હર્ષુભાઈ મારું. જે આપઘાતનો પ્રયાસ કર્યો છે એ પ્રવીણ પરમાર થકી કર્યો છે. એને ધાક ધમકી પૈસા લીધા, પૈસા દઈ દીધા, પરત કરી દીધા છે 75,000 રૂપિયા. હજી 50,000ની ખંડણી માગે છે. જે આપઘાત કરવાનો સાંજના એને ફોન આવ્યા હતા કે ફોન કરીને ધાક ધમકી આપી કે તને ટાટિયા ભાંગી જાહે, મારી નાખ્યું તને, ઘરે આવવાની ધમકી આપે છે. અને એ મેઘનામાં રહે છે અને દવાખાને આવ્યા તોય છતાં ફોન આવ્યો કે મરી જાય તો મારે શું છે, મારે પૈસા જોહે છે. અમારી એક જ માંગ છે કે આવા લુખા તત્વોને કડકમાં કડક સજા થાય. એ વ્યાજ વટાવનું કરે છે ને મેઘનામાં રહી છે. હા, મારા સવારના ફોન આવ્યો હતો 10:30 કે પૈસા દઈ જા, ન કરી કે ઘરે આવીને તને ટાટિયા ભાંગી જાય ને તારા પપ્પાને ટાટિયા ભાંગી નાખી. અમારી એક જ માંગ છે કે આવા લુખા તત્વોને કડકમાં કડક સજા થાય. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વાતાવરણમાં પલટો આવતા સવારે અમુક વિસ્તારોમાં છાંટા. શહેરમાં રસ્તાઓના રેસ્ટોરેશન કામનું નિરીક્ષણ કરતા મ્યુનિસિપલ કમિશનર. સરકારી શાળાઓનું ટ્રાન્સપોર્ટેશન ઠપ થતા વાલીઓ પરેશાન.
અને વ્યાજખોરોએ ધમકી આપતા પાણી પુરવઠા બોર્ડના કર્મચારીનો આપઘાતનો પ્રયાસ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.